રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 9માં માજી સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરા અને તેમનો પરિવાર સતત 3 ટર્મથી આ વોર્ડમાં બહુમતીથી ચૂંટાય છે અને લોકો પણ તેને ખૂબ ચાહે છે. ગમે તેવી પરિસ્થિતિમાં આ પરિવાર લોકોની સેવા કરવાનું ચૂકતો નથી. વર્ષોથી આ પરિવાર અહીંના વિસ્તારમાં 5 થી 7 લાખ રૂપિયાના સ્વખર્ચે સેવાકીય કાર્યો કરે છે, જેમાં રમઝાન માસમાં ફ્રૂટ અને ફરસાણ વિતરણ, મોહરમ માસમાં તમામ દિવસોમાં શરબત વિતરણ, કુદરતી આફતો અને કોરોના જેવા કપરા સમયમાં અનાજની કીટોનું વિતરણ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય, વોર્ડ નંબર 9માં પીવાના પાણી, ગટર લાઇન, બેરિંગ અને ડંકીઓ નંખાવી આપી અને મોહરમ માસમાં તાજિયા રાખવામાં માટેના ઇમામ ખાનના પણ લાખોના ખર્ચે દિવાલ નંખાવી આપવી, તમામ એરિયામાં રસ્તાઓ રિપેર કરવા જેવા અનેક લોકહિત કાર્યો કરે છે. અને હાલ તેઓની જન્નત નશીન માતાની ઈચ્છાઓને ધ્યાને લઈને મુસ્લિમ સમાજમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા સૈયદ પરિવારના હવામાં બાવા મિયાં બુખારીના વયસ્ક માજીને મા સમાન ગણી તેમને મક્કા મદીના ઉમરા માટે મોકલી ઉપલેટા શહેરમાં પ્રેરણાદાયી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેઓ તમામ ખર્ચા પરિવાર ભોગવી રહ્યો છે. આ ભવ્ય કાર્યક્રમની સાથે રજાકભાઈ હિંગોરાએ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાને લઈને સૌ પ્રથમવાર વોર્ડ નંબર 9ના તમામ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ સમગ્ર પરિવારને ખાદ્ય શુદ્ધ તેલની 4500થી 5000 બોટલો વિતરણ કરી છે અને સમગ્ર વિસ્તારોના લોકોનું વિશાળ ન્યાઝનું જમણવાર રાખવામાં આવ્યું હતું, જેનો અંદાજિત 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો રજાકભાઈ હિંગોરાના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. આથી હું ઉસ્માન દુરાની, ખતીબો ઇમામ કારવાની મુસ્લિમ ઉપલેટા, આથી હું જાહેર કરું છું કે આજ રોજ તારીખ 1/9/24ના રોજ જનાબ અબ્દુલ રજાક ઉસ્માન હિંગોરા ઉર્ફ બાવલાભાઈ, તેઓએ પોતાની માતાના ઈસાલે સવાબ અર્થે ઉમરા પ્રવાસે સૈયદા હવા માકો મોકલવાનું પ્રયત્ન કર્યું છે. તેઓએ પોતાની માતા હુરબાઈના ઈસાલે સવાબ માટે આ નેક કૃત્ય કરવાની ધારણા એમની છે. હું રજાક ઉસ્માન હિંગોરા ઉર્ફે બાવલો, વોર્ડ નંબર 9નો માજી સુધરાઈ સભ્ય. આ પ્રોગ્રામ મારી બા પાસે ઉમરો કરાવી એના માટે હંધાય કાર્યક્રમ છે. આજ રાતના મિલાદ, કાલે સાંજના 21 દેગો નિયાજ, પછી સવારના 33 દિવસે તેલની બોટલો 3504,000 વેચવામાં આવશે. આ હવામાને ઉમરો કરવા મોકલી દો છો મારી બા પાછળ. અમારામાં ચાલે કે માં ગુજરી ગયા હોય તો કોઈ પણ માણસોને કે ભાઈને આપણે પાછળથી ઉમરો કરાવી શકીએ. એ સમયની માલિકો મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી, હું કાંઈ કરાવી નહોતો શક્યો. આજે અલ્લાહે દીધું છે મને એમ થયું મારી મા પાછળ કાંઈક કરાવવું, તો મારી મા હુરબાઈ માં સમજીને હું હવામાને મોકલી દેશો ઉમરો કરવા. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.